નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો મહર્ષિ ક્લાસીસ YouTube ચેનલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આજે આપણે પ્રકરણ 7 યામ ભૂમિતિ છે એની અંદર ઉદાહરણ 6 અને 7 શીખીશું પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો ખાસ કહી દઉં કે આપણી ચેનલના પ્લેલિસ્ટમાં ચેપ્ટર વાઇઝ બધા જ પ્લેલિસ્ટ મૂકેલા છે બધા જ પ્રકારની થિયરી અને સ્વાધ્યાયનો એક એક દાખલો આપણે પ્લેલિસ્ટ ની અંદર મૂકેલો છે પણ ચેપ્ટર વાઇઝ મૂકેલો છે તો ત્યાં જઈ અને એક એક દાખલો શીખવાનો પ્રયત્ન કરજો પ્રથમ સત્રનો જે અભ્યાસક્રમ છે પ્રકરણ 1 2 3 પાંચમું છઠ્ઠું સાતમું અને 13 14 આ બધા જ પ્રકરણ છે ચેપ્ટર વાઇઝ પ્લેલિસ્ટમાં મેં અલગ અલગ પ્લેલિસ્ટ બનાવી મૂક્યા છે પહેલેની થિયરી હશે પછી સ્વાધ્યાયના એક દાખલા મૂકેલા છે અને હવે જે ઉદાહરણો ચાલુ કર્યા છે એ પણ પ્રકરણ 1 2 3 પ્રકરણ 5 6 આ જે છે તમામના ઉદાહરણ પણ પ્લેલિસ્ટમાં ચેપ્ટર વાઇઝ મૂકેલા જ છે તો એ જોઈને શીખવાનો પ્રયત્ન કરજો અત્યારે આપણે ઉદાહરણ 6 છે એ શીખવાનો પ્રયત્ન કરીએ હવે આપણે વિભાજન સૂત્રોનો ઉપયોગ કઈ રીતે થાય છે ને એ શીખવું છે અંતર સૂત્રનો ઉપયોગ છે એ ઉદાહરણ 1 થી 5 ની અંદર આપણે શીખી ગયા છીએ બિંદુઓ 4 3 અને 8 5 ને જોડતા રેખાખંડનું 3/1 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરતા બિંદુના યામ શોધો અહીં આપણે ધોરણ 10 ની અંદર ફક્ત અંતઃ વિભાજન હાજર આવે છે બરાબર છે તમે ઉપલા ધોરણમાં જશો અને 11 12 સાયન્સ ની અંદર મેથ્સ રાખશો તો એની અંદર તમારે બહિર વિભાજન આવશે બાહ્ય વિભાજન પણ આવશે અહીં આપણે એક બિંદુ P પસંદ કર્યું છે જે A અને B ની વચ્ચે આવેલો છે ये P बिंदु A અને B ની વચ્ચે આવેલો હોવાથી આ બિંદુ P છે ને એ બે નો અંતઃ વિભાજન કરશે બરાબર એ જો બિંદુ P A અને B ની વચ્ચે ના આવેલો હોય બરાબર ના બહારની સાઈડ આવેલો હોય તો P છે બહિર વિભાજન કરે છે એમ થાય પણ અત્યારે ફક્ત આપણે અંતઃ વિભાજનના દાખલા ધોરણ 10 ની અંદર ગણવાના છે સૌપ્રથમ આ બિંદુ P છે એ લખ્યો અને અહીંયા ધારી લેવાનું હતું ધારો કે बिंदु P XY AB નું 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે અહીં આપણે P બિંદુ ધારી લીધું ધારો કે બિંદુ P of XY એ AB નો 3/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે હવે સીધા જ P ના યામ શોધવા જઈશું આપણે તેથી બિંદુ P ના યામ x અલ્પવિરામ y બરાબર એકવાર આપણે વિભાજન સૂત્ર લખીશું ખાસ વિભાજન સૂત્ર છે તૈયાર કરી દેવાનું અને દાખલો ગણતી વખતે બને ત્યાં આકૃતિ દોરો તમને સરળતાથી યામ લખતા પણ ફાવે તો આકૃતિ નાનકડી જ હોય છે દોરવાનો આગ્રહ રાખો તો તમારે ચોકસાઈ ખૂબ રહેશે યામ લખવા માટે ફટાફટ દોરી દેવાની ચલો વિભાજન સૂત્ર છે m1x2 m2x1 છેદમાં m1 m2 બરાબર છે m માટે 1 લીધો હોય x માટે 2 આવશે એનો ક્રમ બસ બદલી દો 2 એક આ રીતના આ પ્રમાણે y m1 y2 m2 y1 છેદમાં m1 m2 હવે કિંમતો બધી મૂકીએ યામ લખતે વખતે ખૂબ ચોકસાઈ રાખવાની ચલો m1 બરાબર આપણી પાસે કેટલા છે 3 છે કૌંસમાં હવે m1 થી દૂરનો x યામ કેટલો છે 8 નજીકનો x યામ લઈ લેવાનો આપણા સૂત્રની અંદર m1 x2 એટલે m1 થી દૂરનો x યામ કયો છે તો m1 થી દૂરનો x યામ 8 છે તો કૌંસમાં 8 લખીશું પ્લસ m2 આપણી પાસે કેટલા છે 1 છે ચલો m2 થી દૂરનો x યામ કેટલો છે 4 તો એ 4 લખી દો છેદની અંદર આ જે બંને 3 અને 1 છે એ બંનેનો સરવાળો કરી લેવાનો છે 3 + 1 હવે y યામની વાત કરીએ તો ફરી
m1 આપણી પાસે 3 છે, m1 થી દૂરનો y આમ કેટલો છે 5 છે, પ્લસ m2 આપણી પાસે 1 છે, m2 થી દૂરનો y આમ કેટલો છે -3, તો એને આ રીતના કૌંસમાં લખી દો -3, નીચે 3 અને 1 નો શું કરી દઈશું સરવાળો કરી દઈશું. હવે આનું સાદું રૂપ આપીએ એટલે આપણને જે p ના યામ છે એ મળી જશે. ચલો અંશનો અંદર 3 8 24 પ્લસ 1 ચોક 4, નીચે 3 ને 1 4, y ની વાત કરીએ તો 3 પંચા 15, અહીંયા જો અહીંયા માઈનસ એટલે પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ થાય, ચિહ્નો જુદા જુદા હોય ત્યારે ગુણાકાર માઈનસ આવે, 1 તરી 3, ચિહ્નો સમાન હોય ત્યારે પ્લસ આવે, 3 ને 1 4 બરાબર 24 ને 4 28 છેદમાં 4, 15 માંથી 3 જાય તો 12 છેદમાં 4, 4 નો ઘડિયો 28 આવે ત્યાં સુધી બોલો તો 4 સીધા 28, 4 4 ઉડી જશે, 4 નો ઘડિયો 12 આવે ત્યાં સુધી બોલો તો 4 તરી 12, 4 4 ઉડી જશે, બરાબર. અહીંયા x આમ આપણને 7 મળશે તો y આમ કેટલો મળશે 3 મળશે. તો આ રીતે સરળતાથી આ જે ઉદાહરણ છે એ ગણી શકાય અને આવા દાખલા પણ ગણી શકાય. ખાસ તમે આકૃતિ દોરશો તો યામ લખવાની ખૂબ ચોકસાઈ રહેશે અને પછી ચોકસાઈપૂર્વક વ્યવસ્થિત સાદું રૂપ આપી દેવાનું. ખાસ સૂત્ર લખવાનું ભૂલવાનું નહીં. ઉદાહરણ 7 બિંદુ -4 6 એ બિંદુઓ a -6 10 અને b 3 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આ ઉદાહરણ IMP છે. માર્ચ 2023 અંદર બેઝિક ના પેપર ની અંદર આ ઉદાહરણ છે પૂછાયેલું છે, પૂરેપૂરું ધ્યાન આપજો. આપણે એ શોધવાનું છે કે બિંદુ P જે છે આ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે, એટલે કે m1 જેમ m2 શોધવાના છે. આપણે પહેલા એ ધારી લઈએ કે બિંદુ P છે AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ધારો કે P એ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હવે જો p ના બંને યામ આપેલા છે, તમે કોઈ પણ યામને પસંદ કરી તમે ગુણોત્તર શોધી શકો. બરાબર, આપણે પહેલો x યામ લઈએ તો કે બંને ચેક કરવા છે. પહેલો x યામ લઈને ગુણોત્તર શોધીએ અને પછી y યામ લઈને પણ ગુણોત્તર શોધીએ. બંને ગુણોત્તર સરખા મળે તો અહીંયા આપણને બિંદુ p છે એ m1 જેમ m2 ગુણોત્તરમાં કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ મળી જશે. તો એ પહેલથી x યામ પસંદ કરીએ, તેથી p નો x યામ બરાબર, હવે p નો x યામ ઓલરેડી -4 આપેલો છે. બરાબર, અહીંયા આપણે વિભાજન સૂત્ર છે મનમાં છિદ્ર આપીશું. તો p નો x યામ -4 લઈ લીધો. હવે m1 આપણું જે વિભાજન સૂત્ર છે m1x2 m2x1 છેદમાં m1 m2. તો જે m1 છે એ તો આપણે શોધવાનો છે, તો m1 જેમ છે એમ લખી દો. હવે m1 થી દૂરનો x યામ કયો છે 3, તો એને આ રીતના કૌંસમાં લખો પ્લસ m2. m2 થી દૂરનો x યામ કયો છે -6, તો એને આ રીતના કૌંસમાં લખી દો છેદમાં m1 m2 બરાબર -4 જે છે આ એમને એમ લખી દો. તેથી હવે અહીંયા આનું સાદું રૂપે આપી દઈએ ને m1 m2 છે ને અહીંયા અંશમાં પણ લઈ જઈએ. બરાબર છે, ભાગાકારમાં છે ગુણાકારમાં જશે એ કામ કરીએ. પહેલા લખી દઈએ 3 ગુણ્યા m1 એટલે આપણને શું મળશે, અહીંયા 3m1 મળશે. બીજું પ્લસ ગુણ્યા માઈનસ એટલે માઈનસ 6m2 મળશે. 6 ગુણ્યા m2 એટલે 6m2
-4 હવે m1 m2 જે છે એ જમણી બાજુ જશે એટલે અંશમાં જશે ગુણાકારમાં જશે m1 m2 જો સીધો ગુણાકાર ફાવતો હોય તો સીધા જ ગુણાકાર કરેલા સ્ટેપ લખી દો તો ચાલે તેથી 3m1 6m2 બરાબર માઈનસ ને અંદરના બે પદ સાથે ગુણીએ -4 * m1 એટલે -4m1 પ્લસ ના શું થશે માઈનસ બરાબર માઈનસ અંદર દાખલ થાય એટલે ચિહ્ન બદલાઈ જાય 4 * m2 એટલે -4m2 હવે આપણે આની અંદર એક કામ કરીએ જે m1 m1 વાળા પદ છે બરાબર ની એક સાઈડ લાવી દઈએ અને m2 m2 વાળા છે બરાબર ની એક સાઈડ લાવી દઈએ એટલે -4m1 છે ને ડાબી બાજુ લાવી દઈએ તો અહીંયા 3m1 -4m1 ડાબી બાજુ જશે એટલે +4m1 થશે ચિહ્ન એનું બદલાઈ જશે -4m2 એમ નામ લખી દઈએ અહીંયા -6m2 છે જમણી બાજુ જશે એટલે +6m2 થશે બરાબર માઈનસ એ જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય હવે તો આ બંને સજાતીય બધો ભેગા થયા તો અહીંયા બંને પ્લસ છે 3 ને 4 કેટલા મળશે 7 3 ને 4 7 મળશે 7m1 બરાબર જમણી બાજુ આ -4 છે આ +6 છે ચિહ્ન જુદા છે એટલે બાદબાકી થશે 6 માંથી 4 જાય તો 2m2 પણ 6 મોટા એ પ્લસ એટલે જવાબ શું આવશે પ્લસ આવશે હવે જો અહીંયા તેથી m1 છેદમાં m2 બરાબર m1 ને ત્યાં રાખવાના m2 છે એને એના છેદમાં લઈ જવાના જે ગુણાકારમાં છે ભાગાકારમાં લઈ જવાના બીજું 2 ને જ્યાં છે એમને રાખવાના આ 7 ગુણાકારમાં છે અને ભાગાકારમાં લઈ જવાના તો m1 છેદમાં m2 બરાબર આપણને કેટલા મળ્યા 2 સપ્તમાંશ મળ્યા બરાબર અહીંયા આપણે લખી દઈએ તેથી m1 m2 બરાબર 2/7 બરાબર છે હવે આપણે x યામ નો ઉપયોગ કરીને 2/7 મેળવી દીધા છે બરાબર હવે y યામ લઈને પણ ચેક કરી દઈએ કે 2/7 મળે છે કે નહીં એક બીજી રીત એવી છે કે આ 2/7 જે ગુણોત્તર મળ્યો છે એ તમે y યામ p નો y યામ કરી અને વિભાજન સૂત્રમાં કિંમત મેળવો અને જો તમને y આમ 6 મળી જતો હોય તો પણ આ ગુણોત્તર કેવો છે સાચો છે બરાબર પણ આપણે આની આ જ રીતે જેમ આપણે x આમ લીધો છે એમ y આમ લઈને પણ ચેક કરી શકીએ તો એમ જ કે p નો y આમ લઈએ p નો y આમ કેટલો આપેલો છે 6 સ્વાભાવિક છે 2/7 મળે છે 2/7 જ મળશે તેથી ચલો m1 હવે y આમ ની વાત છે તો પહેલા m1 લખી દો m1 થી દૂરનો y આમ ધ્યાનમાં લેવાનો છે તો m1 * -8 m2 m2 થી દૂરનો y આમ કયો છે 10 છેદમાં m1 m2 જમણી બાજુ કેટલા છે 6 તેથી હવે -8 ને m1 સાથે ગુણો એટલે -8m1 મળશે પ્લસ 10 * m2 એટલે 10m2 મળે જો હવે તમને ના ફાવે તો આ રીતના m1 m2 છે પહેલા આ અંશમાં લઈ જવાનું પછી ગુણાકાર કરવાનો જો ડાયરેક્ટ ફાવતો હોય તો જો 6 ને પહેલા પદ સાથે ગુણો એટલે શું મળશે 6m1 મળશે 6 ને બીજા પદ m2 સાથે ગુણો એટલે 6m2 મળશે સીધું જ લખી શકાય હવે અહીંયા પણ m1 m1 વાળા પદ છે બરાબરની ડાબી બાજુ રાખીએ અને m2 m2 વાળા પદ છે બરાબરની જમણી બાજુ રાખીએ તો -8m1 આ +6m1 ડાબી બાજુ જાય એટલે -6m1 થશે બરાબર 6m2 ઓલરેડી જમણી બાજુ છે +10 જમણી બાજુ જાય તો -10m2 હવે અહીંયા જુઓ આ બંનેના ચિહ્નો સમાન છે -8 છે -6 છે બંને ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના એટલે કે સરવાળો થાય 8 ને 6 કેટલા થશે 14
14m1 અને બંને આગળ માઈનસ છે એટલે જવાબ શું આવે ચિહ્નમાં માઈનસ આવે બરાબર જમણી બાજુ જુઓ તો પ્લસ 6 છે આ માઈનસ 10 છે પ્લસ હોય ત્યારે આપણે ચિહ્ન નથી કરતા ચિહ્નો જુદા જુદા હોય ત્યારે બાદબાકી કરવાની કે બાદ થાય 10 માં 6 જાય તો કેટલા વધશે 4 વધશે ચિહ્ન કયો મૂકીશું તો 6 અને 10 માં આંકડાકીય રીતે કોણ મોટા છે 10 એની આગળ માઈનસ છે તો જવાબમાં શું આવશે માઈનસ આવશે પહેલા બંને બાદથી માઈનસ માઈનસ દૂર કરી દઈએ તો અહીંયા 14m1 બરાબર 4m2 બરાબર છે હવે અહીંયા કર્યું તે અમને m2 ને m1 ના છેદમાં લઈ જાઓ 14 છે ને 4 ના છેદમાં લઈ જાઓ તેથી m1 છેદમાં m2 બરાબર 4 4 જમણી બાજુ ઓલરેડી છે 14 છે અને એના છેદમાં લઈ જાઓ ચાલો અહીંયા છેદ ઉડેવો છે 2 દુ 4 2 સીધા 14 2 ઉડી જશે તેથી m1 છેદમાં m2 બરાબર 2 છેદમાં 7 અને તેથી m1 જેમ m2 બરાબર 2 જેમ 7 તો y ના આધારે પણ ગુણોત્તર કેટલો મળ્યો 2 જેમ 7 જ મળ્યો તો અહીંયા આપણે લખી શકીએ તેથી p એ ab નું m1 જેમ m2 બરાબર 2 જેમ 7 ગુણોત્તરમાં વિભાજન કરે છે બરાબર છે આ રીતે ગુણોત્તર શોધી શકાય વિદ્યાર્થી મિત્રો હજુ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ ધન્યવાદ જય મા સરસ્વતી